ધન ધન એ ધન ધન વિહળ તોળા નામને રે ભૈલુભાઈ આમ તો ઘણા બધા જૂના ચહેરા છે હો આ શરૂઆતમાં પ્રોગ્રામ કરતો ને આ પરગણામાં બહુ પાળિયાદના ઠાકરની દયાથી પ્રોગ્રામ કર્યા અને બધાનો એક પ્રેમ અને ભાવ હતો કે હું કઈ રીતે આગળ વધું એવો મને આ તુરખાથી માંડી અને બધા આ પાળિયાદ ડિસ્ટ્રિક્ટના આ બધા પરગણામાં મને એક પ્રેમ મળ્યો છે ભાવ મળ્યો છે અને હું હજારો સલામ કરું છું અહીંથી અને જે કાંઈ છું ને એનો મને ઈગો નથી એ તો હું જાહેરમાં કહું છું કે આ પાળિયાદનો ઠાકર અને મારી મઢડાવાળીનો પંજો પડી ગયો છે દુનિયાને જોડવું હોય ને જોડી લે ભાઈ એનો હાથ પડી ગયો છે ભાઈ અને પાળિયાદની જ્યારે સપ્તાહ હતી પૂજ્ય મોરારી બાપુની ત્યારે મને બાએ બોલાવીને કીધું તું મને કે આખું સંચાલન તારે કરવાનું છે મેં કીધું બા હું નાનો કલાકાર એ કે તું ભલે નાનો પણ મોટો કરવો હોય તો ઠાકરના હાથની વાત છે ને ભાઈ હા અને એનો હાથ માથે પડી જાય સાહેબ બહુ જૂનું એક ભજનનો દોહો છે બિરજુભાઈ કાયમ ગાતા હોય છે સાયા તું બડો ધણી તુજ સે બડો નહીં કોઈ આ દુનિયામાં મોટો તો મારો ભગવાન છે બાકી કોઈ ચમરબંધીના દીકરા મોટા નથી ભાઈ પણ એનો હાથ માથે રહી જાય એ દુનિયામાં મોટો થઈ જાય છે સાયા તું બડો ધણી તુજ સે બડો નહીં કોઈ પણ જેના સિર પર રખ્યો હાથ વો જગ મેં બડો હોય સાહેબ જેના માથે ઠાકરનો હાથ પડી જાય માનો હાથ પડી જાય ને એ દુનિયામાં મોટો છે બાકી માણા કોઈ મોટો છે જ નહીં આ કઈક ખેલા ખપી ગયા છે ભાઈ એ મારી મોગલ છે મસરાળી રે હો માં એ મારી કોનબાઈ છે સુખકારી રે હો માં મેં તો ભગુડામાં રમતા ભાળી રે હો માં મેં તો ભગુડામાં રમતા ભાળી રે હો માં અશ્વિનભાઈ બેઠા છે એને ખબર છે એ પ્રોગ્રામ ગોઠવતા 7-8-10 વર્ષ પહેલા ટ્રેક્ટરનું ટોલું છોડાવી દેવાનું અને એમાં અમે કલાકાર બધા ટ્રેક્ટરની ટોલીમાં ઓલા ખૂંટા હોય ને ત્યાં થોડુંક આડું આડું બુંગણ વીટોળી દઈ અને એમાં અમે પ્રોગ્રામ કરેલા છે એટલે મને જૂના દિવસો યાદ છે દુનિયામાં બાપુ સુખી જ બને છે જે ભૂતકાળને ન ભૂલે વર્તમાનમાં તમે ગમે પરિસ્થિતિમાં હો પણ ભૂતકાળને યાદ રાખવાનું ઘણાય પછી બહુ જાજુ ભણી જાય એકચ્યુઅલી બિસ્લેરી સિવાય નહીં ચાલે આપણે યાદ રાખવાનું કે આપણે ધોરિયામાં વહેતા પાણીમાં પાણી પીધા છે બિસ્લેરી હોય તો ભલે ન હોય તો ભલે ભાઈ હા હશે ને મારો રામ રાજી બહુ રહેવાનો છે એટલે હવે ભગુડાથી માંડી તો હોરઠમાં બીજું સ્ટેજ મોટું કદાચ ન હોય ઈ મળ્યું છે પાળિયાદથી માંડી બીજું સ્ટેજ આ બધા સ્ટેજ મળ્યા છે પણ હજી મને ઓલી ટ્રેક્ટરની ટ્રોલી ભૂલાતી નથી ભઈલુભાઈ હજી યાદ છે યાર એ મારી મોગલ છે મસરાળી રે હો માં એ મારી મોગલ છે મસરાળી મેં તો ભગુ આમાં બીજું કઈ પણ ખોટો વ્યામ પડે ને ભાઈ એ મેં તો ભગુડામાં રમતા ભાળી રે હો માં બહુ ગાયો માણસ છે ભાઈ અને ભજન પ્રેમી માણસ છે યાર જ્યાં જ્યાં ભજન હોય ને પોતાનો ભાવ રેડે છે પૈસા તો ઠીક છે પણ પોતે એમ થાય હું હજી આમ એનો નશો છે યાર ભજનનો નશો છે ને જીતુભાઈ બરાબર ને હા પણ અતિ વિવેક છે ને અતિ વિવેકમાં ખુશામતનો જન્મ થાય છે આવું ચાણક્ય નીતિમાં લખ્યું છે તમે કોઈ મહેમાન આવે ને કહો ને કે આ ખુરશી બેસી જાઓ બીજી વાર કયો ત્રીજી વાર કયો પછી 15 વાર બોલો ને બેસી જાઓ પછી એમાં ખુશામત થઈ જાય વિવેક નથી રહેતો એમ હા એ ભાવવાળો માણસ છે એનો વિવેક છે એનો ભાવ છે આ ભજનમાં એટલા માટે માને હાથે મુના ચુડલા રે હો માને હાથે એમનો ચુડલો રે હો માને રમતા લાગે બહુ રૂડો રે હો માને રમતા લાગે બહુ રૂડો રે હો માંડવડે આવો મોગલ મસરાળી માંડવડે આવો ભગુડા વાળી
સાહેબ માતાજી ઉપર મને ભરો હોય, માતાજી ઉપર તમને ભરો હોય, પણ એક સમાજ આપણી દુનિયામાં આપણી વચ્ચે એવો છે બાપુ કે એનો ભરોહો આગવો છે, અતિશોક્તિ નહીં. દેવી પૂજક સમાજને જે મા ઉપર ભરોહો છે ને એટલો દુનિયામાં હું સાહેબ તમને સ્ટેજ ઉપરથી કહું છું, હજી મજી તમારો મારો ભરોહો ઓછો પડે સાહેબ. દેવી પૂજક સમાજનો જે ભરોહો છે, અમારા ભગતનું ગામ જે સાયલા છે ને એ અણધા ભગાની મેલડી હજી બેઠી છે. ઠાકોર સાહેબે ભેહ લઈ લીધી અને કહી દીધું રાજા મહારાજા બિરજુભાઈનું જ ગામની સત્ય ઘટના. અને માતાજીના થડા આગળ જઈ લાકડાના બે ફળા પડ્યા મેલડીના અને માથું પછાડીને કીધું કે અણધા ભગાની મેલડી બેઠી હોય અને જો મારી ભેહ પાછી ન આવે તો આ જૂના થડામાં ખોટું બેઠી હોય. શું કીધું? એ મેલડી રમે મારી મેલડી રમે, ઓલા લોઢાના દાંત વાળી મેલડી રમે. એ રમતી આવે મારી, રમતી આવે મારી મારી મેલડી રમતી આવે અને એક દી બે દી છેલ્લી વાત કરી દો, સમય નહીં લો જાજો. 5 દી 7 દી થઈ ગયા બાપુ. ઠાકોર સાહેબે લઈ લીધેલી અને આ તો રાજની આગળ સત્તાની આગળ બાપુ સાણ પણ કોનું કામ આવે? ગરીબ માણસો માતાજીની આગળ માથું પછાડીને કીધું કે એ મેલડી બાપ અણધા ભગાની મેલડી બેઠી હોય અને મારે જો રોવાના દી આવે પણ ત્યાં તો સામેથી હોકારા દીધા હતા, દૂધ પી લે ભગલા બાપ, મેલડી તારી ભેળી છું. દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા. પણ મેલડીને કહે છે કે માં મને મારી ભેહ વગરનું દૂધ ખારું લાગે છે. ઓ મારી મેલડી ક્યાં ખોવાઈ ગઈ? એ દૂધ ખારા લાગે, દૂધ ખારા લાગે, દૂધ ખારા લાગે, દૂધ ખારા લાગે. મારી મેલડી રમે, મારી અણધા ભગાની યાદ મેલડી રમે. અને આ બધા જુનાગઢ હાની મીટ માંડી ત્યાં તો પૂના હોમાની મેલડી એકવાર કેમજો એકવાર જવાબ ન આપો અને ભૂતમાં ભાલા બેહારું માનજે પૂના હોમાની મેલડી બોલી હો. કોને મારો માનો રોજો, કોને મારો માનો રોજો, મારી મસરાણી નો રોજો, મારી આઈ મોગલ નો રોજો. બહુ મોટી અને જાજી છે. ટૂંકમાં વાત ભગતના ગામમાં રાજાના કુંવરને મેળી માથેથી પછાડ્યો અને નણદા ભગાની મેલડી ફળા હોકારા દેવા માંડે અને એને બોલાવીને કીધું તું કે તારી ભેહ તો આપી દઉં પણ મોઢામાંથી બોલી તને આપું, હવે બોલ કે તો ગામ લખી દઉં. તેથી માણસ દેવી પૂજક નો દીકરો એટલું મેલડીના થળે માથું મૂકીને બોલ્યો હતો, માં મને એમ હતું કે મારી મેલડી હુઈ ગઈ પણ હવે મને ખબર પડી કે મારી જૂના થડા વાળી હજી અમે બોલાવીને તો આમાં હોકારા દેવા મારી મેલડી બેઠી છે. સાહેબ આ જ વાત તમે થોડાક આગળ હાલો 2-5 ગાવ, આ બધી બહુ જૂની વાતો છે. આજ પણ દેવી પૂજક સમાજના બે હજી સત્ય ઘટના છે જૂના. હવે તો આપ બધા યંગ જનરેશન કદાચ સાંભળતા હોય અને સાંભળે જ છે ડાયરા. ભૈલુભાઈ છેલ્લી વાત કરી દઉં, એ અમારે ધાવડીનું હજી આજ પણ એ હડલાના હરાણની ધાવડી બોલાય છે. હા, અને એને એમ કીધું કે માં હવે ખીચામાં કાંઈ નથી અને આ નિવેદ કરવા છે માતાજીના. હું દેવી પૂજકનો દીકરો ક્યાં ભીખ માંગવા જાઉં? તેથી મને કીધું કે માં જો તું મારા ભેળી હાલી હો, આ પેથિયાની ધાવડી જો ભેળી હાલતી હોય અને મારી જો કાંઈક પરમાણ આપને તો માનું. રાતે 12ના ટકોરે સપનામાં આવી અને એટલું કીધું તું પેથિયા હું હરાણની ધાવડી બોલું છું, કાલ રાતે 12 વાગે કુંજડિયું થઈને જો તારા માથે ઘુમરિયા ન ફેરવું તો માનજે ધાવડી બોલી ન બોલી થયો. એટલે આ બધી બહુ જૂની વાતો છે માતાજીના. ઘણા એમ કે ભુવા સાચા જ હોય છે, કોક ભાગ્ય એવા હોય ભાઈ, બાકી હું તો માતાજીને માનવા વાળો છું, ભુવાને માનવા વાળો છું. અને માં દુનિયામાં ન હોય તો કઈ સેજ નહીં સાહેબ, માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ આ હવ નમાવે શીશ ઓલા આંબા આગળ હાલ્યા. ત્યારે આ ભાગવત ભગવાનના ખોળે કનૈયાને છેલ્લી કડીમાં પ્રાર્થના કરતા તું ઘમ મમ ગુગુરુ ઘમાંગ ઠમ મમ જાજર ઠમાંગ ધમ મમ મમ ધૂ ધમાંગ ગગની સાંગ ગાવે એ ધગ જગ 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 મુગાટ થગ 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 થાય
ठाट नवतम प्रगटक निराट ललित नाट लावे लद बद अद्भुत लीन पद 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 सतकर बीन कद 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 शेष कीन सुतन वीन जावे ए हरि यद यद हेर हेर दिक्कत सुर बेर बेर पर गड गड बेर बेर नटवर नाचे भाई गड गड बेर बेर नटवर नाचे भाई भर गड गड फेर फेर नटवर नाचे बोलिए कृष्ण कन्हैया लाल की विहला